શિક્ષણ સમાન રાખવાનો પ્રયાસ સતત દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં, એવું એક પણ ક્ષેત્ર બતાવો જ્યાં દીકરાઓ સાથે દીકરીઓ પ્રતિસ્પર્ધામાં ના ઉતરી હોય અને એક પણ પગલું પાછળ રહ્યું હોય. પછી તે અવકાશયાત્રી તરીકે કલ્પના ચાવલા હોય કે સુનિતા વિલિયમ્સ, પછી તે ક્રિકેટના ક્ષેત્રમાં મિતાલી રાજ હોય કે સ્મૃતિ મંધાના, ઉદ્યોગના ક્ષેત્રમાં ઇન્દ્રા નૂઈ હોય કે પ્રીતિ બજાજ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કિરણ બેદી હોય કે ઉષા રાણા. વિશ્વને એવું એક પણ ક્ષેત્ર બતાવો જ્યાં વિદ્યાને તાલીમ પ્રાપ્ત કરીને એક પછી એક પગલું ભરતા ભરતા સિદ્ધિના શિખર સર કર્યા હોય. આપણે ત્યાં નારીને નારાયણ કહેવામાં આવે છે. દેવીના રૂપમાં નારીને એક સાથે 100 હાથમાં શસ્ત્ર ચલાવતી હોય તેવી કલ્પના ભારતમાં અનેક શાસ્ત્રોમાં એટલા માટે જ કરવામાં આવી હતી કે એક નારી ગૃહિણી હોવાની સાથે સાથે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર માત્ર અભ્યાસ અને તાલીમના આધારે કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ, સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ. આટલું જ નહીં, આઝાદી પછી આ સૂત્ર વારંવાર વાંચતું અને ગૂંજતું રહ્યું છે. તે જ કારણે પુરુષ પ્રધાન ભારત દેશમાં સમગ્ર સમાજમાં બેટી બચાઓ બેટી પઢાઓની જાગૃતિ અને ક્રાંતિના રણસિંગા ફૂટાવા લાગ્યા.